જય માતાજી મિત્રો, આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઈવ કરવાની છું, ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું. નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે. તમે સૌ જાણો છો કીર્તિ પટેલને, કે જે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને હમણાં એમનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે એ મહાશિવરાત્રિના પાવન પર્વ અવસરે મૃગુકુંડ જુનાગઢ ત્યાં સ્નાન કરી રહ્યા હતા અને એમને જ્યારે સ્નાન કરતા હતા ત્યારે 2 જણા એમને બહાર નીકાળ્યા હતા અને એમને ખૂબ વિરોધ કર્યો હતો. પોલીસ તંત્ર પણ એમને બહાર નીકાળવાની કોશિશ કરી હતી અને એમનો ખૂબ વિરોધ કર્યો હતો. તો આપણે બધા જાણીએ છીએ કે એ જે કુંડ છે એમાં ખાલી જે સાધુઓ, જે સંત સાધુઓ છે, સાધ્વી, એ સ્નાન કરી શકે. અને આમાં કીર્તિબેને અંદર જઈને સ્નાન કર્યું ભગવા વસ્ત્ર ધારણ કરીને. તો બધાને એવું લાગ્યું કે કીર્તિબેન ખોટા છે, એમને સ્નાન કેમ કર્યું, ખાલી સાધુઓ માટે છે, આમ છે તેમ છે, એ ખૂબ બધા વિવાદો ચાલી રહ્યા. પછી એમાં એક આવે વળાંક બીજો. કીર્તિબેન પટેલનો એમના જે અકાઉન્ટ ઉપર, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર એમને જણાવ્યું કે આ મારા માટે જ કેમ, કારણ કે એક કુંડ છે, કુંડ એમાં તો કેટલાક નેતાઓ, પછી આજે ખુદ પીએસઆઈ છે, પીએસઆઈ મેડમ મહિલા, એ પણ અંદર સ્નાન કરતા હતા. એમને તો કોઈએ હાથ ન ઝાલ્યો અને એમને તો કોઈએ ન કીધું કે તમે બહાર નીકળો. બીજી કેટલી પણ સ્ત્રીઓ આ મૃગુકુંડ એમાં સ્નાન કરતી હતી, તો કોઈએ એમને એમ ના કીધું કે તમે સ્નાન કેમ કરો છો અહીંયા. ખાલી કીર્તિબેન પટેલને જ આવું કીધું. તો કીર્તિબેને એમણે કીધું કે જ્યારે આ પોલીસ મહિલા કોન્સ્ટેબલ કે એમનો હાથ પકડીને બહાર નીકાળતા હતા ત્યારે એમણે એક સરસ જવાબ આપ્યો કે હું અપરાધી નથી. શું કીધું કે મેં કોઈ અપરાધ નથી કર્યો, કે હું અપરાધી નથી, હું તો ખાલી સ્નાન કરવા આવી છું. તો મારા પર કેમ રોક લગાવવામાં આવે છે? બીજા બધા સ્નાન કરતા હતા. તમે આ ફોટામાં જોઈ શકો છો કેટલી મહિલાઓ પણ આમાં સ્નાન કરતી હતી. એમને કોઈ ન કીધું. એક નેતા પણ પોલીસનો ખુદ હાથ પકડીને એ સ્નાન કરતા હતા, તો એમને કોઈએ ન કીધું અને મને જ કેમ આવું કહેવામાં આવે છે? તો આપણે એ પણ વિચારવાની વાત છે ને, કારણ કે સંવિધાનમાં આપણે આપેલું છે, આપણા અધિકારો છે કે આપણે એનું પાલન પણ કરીએ છીએ અને બધો અધિકાર છે. નાવાનું બધાને હતું, જો કોઈ ન હોત તો ચલો વિરોધ કરો તો ચાલે, પણ આ બધાય સ્નાન કરતા હતા. તો કીર્તિ પટેલ એકને જ કેમ? બીજા બધાને કેવું જોઈએ ને. આપણે એક બાજુ જોવા જઈએ તો, અને એમને એ પણ કીધું છે કે હું આવતીકાલે 9 વાગે લાઈવ આવીશ. લાઈવ આવવાનું કીધું, પછી બીજા દિવસે એક વિડીયો પાછો આવ્યો 9 વાગ્યાનો કે કોઈ પોલીસ તંત્ર દ્વારા એમને ધમકાવવામાં આવ્યા કે તમે લાઈવ થવા નહીં દઈએ. ને એમને કીધું હતું કે જે પણ જે સાધુ સંતો છે, જે અમુક સાધુઓ, બધા સાધુઓની વાત નથી, કે જે અમુક સાધુઓ છે, કે એમને કહ્યું કે એમના જે પર્દાફાશ હું કરીશ, એમના ફોટા વિડીયો કંઈ હશે તો હું પર્દાફાશ કરીશ. તો એમાં ખૂબ દબાણ કરવામાં આવ્યું. પોલીસ દ્વારા પણ એમને ખૂબ દબાણ કરવામાં આવ્યું, એમના પર કલમ લગાવવામાં આવી અને કેસ નોંધ્યો. પણ જ્યારે એમને એમ કહ્યું કે કોઈક અમુક જે સારા સાધુ સંતો છે, એમને મારામાં ફોન આવ્યો કે આ બધી કરવાની જરૂર નથી, અને કીર્તિબેન માની પણ ગયા કે આવી જરૂર નથી. તો લાઈવમાં એમને કીધું હતું કે તમારે જે પણ પ્રૂફ જોઈએ એ હું બધે આપીશ, કે કેવી રીતે સાધુ બન્યા છે, કેમ બન્યા છે, શેના માટે બન્યા છે, કેવી રીતે બન્યા છે, એમ બધું એમને કહ્યું હતું કે આ બધું હું એમને પોલ ખોલીશ. પણ જ્યારે આ લાઈવ કરવાનું થયું અને આગલા દિવસે બધાના કે ટોર્ચર આવવા માંડ્યા, કારણ કે એમને પણ બીક હોય ને કે કંઈક ક્યાંક એમનું કંઈ ભાંડો ફૂટી ના જાય, કંઈક રાજ હશે તો જ આવું કીધું હશે ને. જો રાજ કંઈ હોય જ નહીં તો આવા કીર્તિબેન ધમકાવવામાં કેમ આવે? એ તો આવે જ નહીં ને. આપણે એક બાજુ જોઈએ તો કંઈક તો અંદર છુપેલું હશે ને. અને એ પણ એમને સારી જ વાત કીધી ને, આમાં કોઈને ખોટું નથી, કારણ કે સ્નાન કરવાનો જો બધાનો અધિકાર હોય તો બધાને કરવા દેવા જોઈએ. અને ના હોય ખાલી સાધુ સંતો ન જોઈએ તો ખાલી સાધુ સંતો જ કરી શકે ને. એમને એમ જ કીધું ને કે મહિલાઓ પણ હતા, એમને પણ સ્નાન કરવા દીધું. નેતાઓ, જે મોટા મોટા માણસોને કરવા દેવાનું. શું આ છે આપણો સંવિધાન? આમ તો સંવિધાનની મોટી મોટી વાતો કરતા હોય છે જે અમુક લોકો,
તમે સંવિધાન જોઈ લીધો કેટલો ભેદભાવ કરવામાં આવે છે. આવો ભેદભાવ કરવો જોઈએ નહીં. આપણે જોઈએ ને તો આવો ભેદભાવ ન કરવો જોઈએ, કારણ કે બધાને સમાન હક છે તો બધાને સમાન હક આપો ને. આવું કરશો નહીં કોઈ સાથે. અને તમે પેલા વિડીયો જુઓ. જય માતાજી મિત્રો, આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઈવ કરવાની છું, ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું. એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે, અને એવા સારા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા, લાઈવ ના કરતી. એટલે બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી. એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને બે ગાડીઓ મારી પાછળ થઈ, બે ફોર વ્હીલો. વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે. જોયું? ખબર પડી ગઈ ને તમને શું છે? તો બસ તમે પણ આ જુઓ વિડીયોમાં, તમને તરત ખબર પડી જશે કે શું છે આગળ. અને ચલો આવી નવી માહિતી માટે અમારા કેડી અપડેટને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધારે શેર કરો, જેથી કે અમે આવી નવી માહિતી છે એ તમારા સુધી અમે પહોંચાડતા રહેશું.